જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. હમણાં થોડોક બ્રેક પડી ગયો હતો, પણ હવે આપણે વિડીયો કન્ટિન્યુ નાખીશું. અને આજે હું બનાવવાની છું ઘઉંના લાડવા. તેની બે રીત છે. ઘઉંના લાડવાને આપણે ખાંડ અને ગોળના બે રીતે બનાવીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઘઉંના લાડવા બનાવવા માટે મેં આ વાટકો ઘઉંનો લોટ લીધો છે. કરકોરો ઘઉંનો લોટ છે. આપણે બે ટાઈપના લાડવા બનાવીશું, એટલે બે વાટકા ઘઉંનો લોટ લઈ લઈશું. આ બે વાટકા ઘઉંનો લોટ છે. હવે આપણે આને ગરમ પાણીએ લોટ બાંધી નાખીશું. બે ટાઈપના લાડવા બનાવવા માટે આ લોટ એક જ જોઈએ છે. એક ખાંડના બનાવીશું ને એક આપણે ગોળના બનાવીશું. તે હું તમને બતાવીશ કેવી રીતે બનાવાય છે. ચલો આપણે બનાવીએ. આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે આનામાં તેલનું મોણ દઈશું. તેલ થોડુંક વધારે નાખવાનું, જેથી લાડવા સરસ થાય. તેલ નાખી બધું સરસ મિક્સ કરી નાખવાનું ને પછી થોડું થોડું કરી ગરમ પાણી નાખવાનું ને લોટ બાંધવાનો, જેથી વધારે ના થઈ જાય. આપણે લાડવામાં લોટ કડક બાંધવાનો હોય છે એટલે. આપણે જો આવી રીતે થોડું થોડુંક પાણી નાખી લોટ બાંધવાનો. જો તમે જોઈ શકો છો કેટલો કડક લોટ છે. જો આનામાં તેલ બાંધવામાં નાખવાનું, જેથી લાડવામાં સરસ સોફ્ટ થાય. ને કડક લોટ બાંધવાથી તેલ વધારે ચૂસાતું હોય ને. આપણે આમના હે ને આવી રીતે કરીને મુઠિયા બનાવવાના હોય છે. આવી રીતે કરીને પતલા બનાવવાના, જેથી સરસ થઈ જાય. આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. જો આપણું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે, એકદમ સરસ. ચલો આપણે મુઠિયા નાખી દઈએ. ગેસને સ્લો કરી નાખવાનો. આપણું તેલ ગરમ થઈ ગયું છે વધારે, એટલે કેવું ફાસ્ટ ગેસમાંથી આપણે તળીએ તો અંદર કાચા રહી જાય છે ને બહાર એકદમ લાલ થઈ જાય છે, એટલે સ્લો ગેસે તળવાનું. આપણે ગેસ થોડો ફાસ્ટ કરી લઈશું. મીડિયમ ગેસ રાખવાનો. જો આપણા મુઠિયા તળાઈ જવા આવ્યા છે, કલર બદલાઈ ગયો છે. તો આપણા મુઠિયા જો એકદમ સરસ તળાઈ ગયા છે. જોઈ શકો છો કેટલા સરસ તળાઈ ગયા છે. ને જે ઠંડા થશે એ મુઠિયાના આપણે કટકા કરી લઈશું. આપણે આ ઠંડુ થાય એટલે મોટા મોટા કટકા કરી લઈશું ને પછી મિક્સરમાં પીસી લઈશું. એકદમ ઠંડા નહીં કરવાના. આપણે જે કટકા કરી શકીએ એવું ઠંડુ કરવાનું. આ બધું આપણે આવી રીતે નાના નાના કટકા કરીને બધું મિક્સરમાં આપણે પીસીશું. પછી આપણે બે ટાઈપના લાડવા બનાવવાના છીએ, એટલે એક ગોળવાળા બનાવીશું ને એક ખાંડવાળા. એટલે આ બહુ સરસ થશે. ગોળવાળામાં જાયફળ ને બધું નાખીશું આપણે, ખસખસ ને. ખાંડવાળામાં એલચી નાખવાની, એ બધું હું તમને બતાવીશ કેવી રીતે કરવાનું છે. બહુ સરસ લાડવા બનીને તૈયાર થાય છે. તમે એક વખત ઘરે ટ્રાય કરજો. આપણે આ ઝીણી જાળીવાળો ચાયણો લઈ લઈશું. આનાથી આપણે ચોખા ચાળીએ છીએ એ જાળી લેવાની. હવે આપણે આ બધું ગાળી લઈશું. આ બધું આપણે ચાળી લઈશું ને જોવાનું સરસ પીસાઈ ગયું. ચાળવાની જરૂર ના હોય તો નહીં ચાળવાનું. જો મારું એક સરખું પીસાઈ ગયું છે, એટલે ના ચાળીએ તો બી ચાલે. જો એકદમ એક સરખું પીસાઈ ગયું છે. જો ચાળવાથી આવા કણ રહે છે એ બધા નીકળી આવે છે ઉપર, એટલે નીચે એક સરખું રહે છે. આવું પીસવાનું આપણે.
આપણું જો આ બધું પીસાઈ ગયું છે, હવે આપણે પહેલાં ખાંડવાળા લાડવા બનાવીએ. આપણે 9-10 ઇલાયચી લઈ લઈશું. આપણે ખાંડવાળા લાડવા બનાવવાના છે, એના માટે આપણે આ ઇલાયચીને કૂટી લઈએ. દાણા કચરા થયા છે એ કૂટી લઈએ. જો એલચીના દાણા આવા કૂટવાના, બહુ સરસ લાગે છે એલચી નાખવાથી. આપણે ખાંડના લાડવા બનાવીએ એનામાં આપણે હવે ચણાનો લોટ શેકી લઈએ ઘીમાં. આપણે પહેલું ઘી નાખીશું. આનામાં ઘી થોડુંક વધારે જોઈએ છે ને 1 વાટકી ચણાનો લોટ લઈ લઈશું. આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે. આપણે હજી આ ચણાના લોટમાં ઘી જોઈશે, થોડુંક નાખી દઈએ. ગેસને સ્લો કરી નાખીશું અને સ્લો ગેસે શેકીશું લોટ, જેથી બળી ના જાય. ને ઘી આનામાં બરોબર જોઈશે. ચણાનો લોટ શેકીએ એનામાં ઘી બરોબર હોય ને તો સરસ લોટ શેકાય છે અને બળતો પણ નથી. આપણે હવે આ માપ છે, આપણે આના માપ લઈ લઈએ. આજે મેં લોટ દબાવીને રાખ્યો તો એને આપણે સાઈડમાંથી લઈ લઈએ. આપણો આ વાટકાનું માપ છે, હું તમને માપ કહું એવી રીતે તમે કરશો તો તમારા એકદમ પરફેક્ટ લાડવા થશે. આવી રીતે આ 1 વાટકો છે આપણો, એટલે આપણે બીજો વાટકો કરી લઈએ. આ જો 2 વાટકા આપણો લોટ થયો. નીચે આપણે એલચી પાવડર છે આપણો એ નાખી દઈશું. ને જે આપણે ચણાનો લોટ શેક્યો હતો ઘીમાં સરસ, આજે મસ્ત એકદમ સરસ શેકાઈ ગયો છે, એ આપણે નાખી દઈશું. ચણાનો લોટ શેકીને નાખવાથી ટેસ્ટ અલગ આવે છે, બહુ સરસ લાડવા લાગે છે. તમે એક વખત આવી રીતે કરી જોજો, બહુ સરસ લાડવા થાય છે. આપણે 2 વાટકા લોટ લીધો હતો તો 1 વાટકો આપણે ખાંડ લઈ લઈશું. હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે ઘી નાખી દઈશું. આપણે નાખી શકીએ છીએ પાછળ ઘી જોઈએ તો. આ બધું સરસ મિક્સ કરી નાખવાનું. ઘી એકદમ માપનું છે, જો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ વળે છે. મિક્સ થઈ ગયું છે આપણું, એટલે હવે આપણે લાડુ બનાવીશું. આપણે નાની સાઈઝના જોઈએ તો નાના બનાવવાના, મોટી સાઈઝના જોઈએ તો મોટા બનાવવાના, પણ આપણે નાની સાઈઝના જ બનાવીશું. એકદમ સરસ ઘી માપનું છે ને બહુ સરસ બની ગયા છે. આ મેં આટલો ટુકડો જામફળનો લીધો છે. આપણે ગોળના લાડુ બનાવીએ છીએ, ઘઉંના ગોળના લાડુ, એનામાં નાખવાનું. અને હવે આપણે આ જામફળના ટુકડાને કૂટી નાખીશું. હવે આપણે ગોળના લાડુ બનાવી લઈશું. આ આપણે માપ કરવાના છીએ. 1 વાટકો આ આપણો પીસેલો લોટ છે, જે મુઠિયા કરીને શેક્યા હતા. આપણા જુઓ 2 વાટકા થયા છે. ને હવે જે આપણે આ જાયફળ કૂટ્યું છે એ નાખી દઈએ ને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. આ મેં વરિયાળી લીધી છે. આ ગોળના લાડુમાં વરિયાળીને જાયફળ નાખવાથી બહુ સરસ લાગે છે. હવે આપણે આ બધું મિક્સ કરી નાખીશું. વરિયાળીને જાયફળને નાખ્યું છે. હવે આનામાં આપણે થોડું ઘી નાખી દઈએ. હું આ 1 મોટો ચમચો ઘી નાખું છું. બીજું આપણે જોઈશે એ પ્રમાણે નાખીશું. આપણે જુઓ 2 વાટકા લોટ હતો એટલે 1 વાટકો આપણે ગોળ લઈ લઈશું. આવી રીતે માપ
યાદ રાખવાનું, બહુ સરસ લાડવા બને છે. માપ પરફેક્ટ હશે તો લાડવા એકદમ સરસ બને છે. હવે આપણે આ ગોળને ગરમ કરી લઈએ. આપણે થોડુંક જ પાણી નાખીશું. ગેસ સ્લો કરી નાખવાનો. આપણે હવે ગોળ નાખી દઈએ. મીડિયમ ગેસથી આપણે ગોળ પીગાળવાનો. ફાસ્ટ ગેસ હશે તો ગોળ એકદમ કડક થઈ જશે અને આપણે આનામાં કડક પાક નથી કરવાનો. નોર્મલ રાખવાનો ગેસ અને ધીરે ધીરે હલાયા રાખવાનું. અને મેં આ ગોળ કાળો દેશી ગોળ લીધો છે. પહેલાં સફેદ ગોળમાં સોડા બહુ નાખેલા હોય છે ને એ સારોય નથી ગોળ રહેતો. હવે જો આપણો ગોળ એકદમ ઓગળી ગયો છે ને બબલ્સ પણ થાય છે, એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આનામાં પાક જોવાનું હોતું નથી, બબલ્સ આપણા થાય એટલે આપણે ગેસ બંધ કરીને ઉતારી લેવાનો ગોળને. આપણે આ જે ગોળ પીગાળ્યો હતો એ આનામાં નાખી દઈશું. આ બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું. દેશી ગોળ છે એટલે લાડુ કાળા થવાના, પણ સ્વાદમાં તો બહુ સરસ લાગે છે. તમે દેશી ગોળના પણ બનાવીને ટ્રાય કરજો, બહુ મજા આવે છે. મેં માપ આપે છે એ માપ લઈને તમે લાડુ કરશો તો પરફેક્ટ લાડુ થાય છે અને બહુ સરસ લાડુ લાગે છે. જો તમે જોઈ શકો છો, જો કેટલા સરસ મિક્સ થઈ ગયા છે. ને આ ઠંડુ થાય ત્યારે આપણે લાડુ બનાવીશું. અત્યારે ગરમ છે, થોડુંક ઠંડુ દેવાનું. ઠંડુ પડે એટલે પછી લાડુ બનાવવાના. ને આપણે 1 ચમચો ઘી નાખ્યું તો હવે ઘીની જરૂર પડે એવું લાગતું નથી, પણ આપણે વાળીશું ત્યારે જોઈશું. હવે હું તમને મોદક બનાવતા શીખવાડું. આપણે આ લાડુને મોદકનો શેપ આપી દઈશું. આવી રીતે કરવાનું, ગોળ જ કરી નાખવાનો પહેલો, પછી આવી રીતે લાંબુ કરી આવી રીતે શેપ આપવાનો. જો તમે જોઈ શકો છો કેટલો સરસ શેપ આવી ગયો છે. પછી આપણે ચમચીથી આવી રીતે કરી દઈશું. બહુ સરસ લાગે છે, તમે ઘરે જરૂર ટ્રાય કરજો. તો મોલ્ડ વગર મોદક બનાવવાના. આ મેં મોદક બનાવ્યા છે ને બીજા લાડુ બનાવું છું. લાડુ તમે આવી રીતે બનાવી શકો છો. બહુ સરસ લાડુ બને છે ગોળના. ને આપણે આવી રીતે સરસ ગોળ કરીને ખસખસ તમે જોઈ શકો છો.